વડોદરામાં વુડાની 100 કરોડની 102 દુકાનો ધૂળ ખાઈ રહી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવેલી દુકાનો વેચાયા વગરની પડી રહેતા ધૂળ ખાઈ રહી છે। વર્ષ 2023-24માં વુડાએ બનાવી હતી આ દુકાનો। વુડાની દુકાનો ખરીદવા માટે કોઈ તૈયાર નથી। શહેરના પોશ વિસ્તાર ભાયલી, સેવાસી, બિલ, ખાનપુર, અટલાદરા, વેમાલીમાં વુડાએ આ દુકાનો બનાવી હતી। 300 દુકાનોમાંથી માત્ર 102 દુકાનોની હરાજી કરી, તેમાં પણ ખરીદવા કોઈ ના આવ્યું। ખાનગી બિલ્ડર જેવી કિંમત વુડાએ મૂકતા ગરીબો દુકાન નથી લઈ શકતા। હરાજી અને કિંમતમાં ફેરફાર કરીને વેચાણ કરવા માંગ ઉઠી છે। વુડા દ્વારા જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી દુકાનો આજે ધૂળ ખાઈ રહી છે। એનું રીઝન એક માત્ર કે હરાજીમાં જે આ લોકોની પોલિસી અને કન્ડિશન જે હોય છે એ બહુ ખરાબ હોય છે। એના કારણે વેચાતી નથી અને પ્લસ એ પડી રહેવાથી એમાં કન્ડિશન ખરાબ થતી જાય છે દુકાનોની અને પછી પાછું એને 5-10 વર્ષે પાછું એને જ એને રિપેરિંગનો ખર્ચો આવીને ઊભો થઈ જાય છે લાખો રૂપિયા। છેલ્લા 2-3 વર્ષથી વુડા દ્વારા ગરીબોને આ પીએમ આવાસ યોજના હેઠળ મકાનો આપવામાં આવ્યા અને ત્યાં ગરીબોને પરવડે એવી કિંમતમાં જ દુકાનો આપવાની હતી, પણ એ દુકાનોની કિંમત જે બધા બિલ્ડરો બનાવે છે જનરલમાં જે કિંમત છે એ જ કિંમત આ વુડા દ્વારા આ કિંમત રાખવામાં આવી છે। એના કારણે ગરીબ લોકો આ દુકાનો લઈ શકતા નથી અને ખરેખર આ વુડા દ્વારા આ ખોટો ખર્ચો કરવામાં આવે એવું મને લાગી રહ્યું છે। કરોડો રૂપિયાની દુકાનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં બનેલા પીએમ આવાસ યોજના હેઠળ આ દુકાનો એક પણ દુકાનની કોઈએ ખરીદી કરી નથી। એનું કારણ એ જ છે કે આ દુકાનની કિંમત જનરલમાં જે બિલ્ડરો વેચે છે એ જ કિંમત રાખવામાં આવી અને એ ખરેખર આ કરોડો રૂપિયા ધૂળધાણી થઈ રહ્યા છે। અત્યાર સુધીમાં કુલ 604 જેટલી દુકાનો બનેલી છે। એમાંથી 517 જેટલી દુકાનો બાકી છે વેચાવાની। તે પૈકી 124 જેટલી દુકાનોનું વેલ્યુએશન થયેલું હતું, જેનું હરાજી કરવામાં આવી। એ હરાજી દરમિયાન જે ટેન્ડરો મળ્યા એ ટેન્ડરોમાંથી જે વેલિડ હતા એવા 6 દુકાનો ફાળવી શકાય છે। એ ફાળવેલી દુકાનો 6 અને બાકીની છે હવે પછી હરાજીથી એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। છેલ્લી જે હરાજી થઈ એ ખટંબા અને ભાયલીની દુકાનો હતી। એ સિવાયની ખાનપુર, અટલાદરા, ખટંબા, સેવાસી વગેરે જે સાઇટો પરની દુકાનો છે એનું વેલ્યુએશન નક્કી થઈ ઝડપથી હરાજી પૂર્ણ કરવામાં આવશે। આ જે 124 દુકાનો હરાજી માટે કરી હતી એનું વેલ્યુએશન કમિટી દ્વારા આશરે અંદાજિત 30 કરોડ જેટલી કિંમત થઈ હતી અને જે 6 દુકાનો વેચાઈ એની કિંમત 1 કરોડ ને 50 લાખ જેવી, 1.5 કરોડ જેવી